સારા સ્વાસ્થ્ય માટે વડીલોના 65 નિયમો ધ્યાનથી સાંભળો। 1. દાડમના દાણા ખાવાથી શરીરની વધારાની ચરબી ઓગળે છે। 2. દાંત સાફ કરવાથી મન તેજ થાય છે અને માથાને આરામ અને શાંતિ થાય છે। 3. ચોખાનું પાણી વાળમાં લગાવવાથી વાળ વધવા લાગે છે અને સિલ્કી પણ બને છે। 4. ઈંડાની જરદી અને બદામનું તેલ વાળ માટે ઉત્તમ કન્ડિશનર છે। તે વાળને લાંબા, જાડા અને ચમકદાર બનાવે છે। 5. રાત્રે સૂતા પહેલા તમારી આંખોમાં તેલની માલિશ કરો। તેનાથી તમારી આંખો વહેલી સવારે ખુલી જશે। 6. લીલી ઇલાયચી ખાવાથી છાતીની બળતરામાં રાહત મળે। 7. કાકડી અને લીંબુનો રસ ચહેરા પર લગાવો, ચહેરા પર ચમક આવશે। 8. ચીકુનું શેક બનાવીને પીવાથી દ્રષ્ટિ સુધરે છે અને શરીર પણ ફિટ રહે છે। 9. મલાઈમાં થોડો લીંબુનો રસ ભેળવીને રાત્રે સૂતા પહેલા હોઠ પર લગાવો, તેનાથી તમારા હોઠની કાળાશ દૂર થઈ જશે। 10. કાળા જીરાના તેલથી શરીર પર માલિશ કરવાથી હાડકાં મજબૂત થાય છે। 11. તજનું સેવન કરવાથી પેટના દુખાવામાં રાહત મળે છે અને જૂની ઉધરસમાં પણ રાહત મળે। 12. મધ અને તજના સેવનથી કબજિયાત, ગેસ અને એસિડિટીમાંથી રાહત મળે છે અને કોલેસ્ટ્રોલ પર કામ કરે છે। 13. નખ કાપ્યા પછી પગના અંગૂઠામાં સરસવનું તેલ લગાવો, તેનાથી તમારી આંખોની રોશની ઓછી નહીં થાય। 14. તેટી કે તરબૂચ ખાધા પછી પાણી ન પીવું જોઈએ, તેનાથી કોલેરા થઈ શકે છે। 15. મગજમાં ગરમી લાગે તો તરબૂચ ખાઓ, મગજને ઠંડક આપે છે। 16. ઇસબગોળ પાવડર પાણીમાં અને થોડો લીંબુનો રસ ભેળવી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે। 17. જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો હોય તો તમારા આહારમાં સલાડ તરીકે કાકડીનો ઉપયોગ કરો। 18. નારિયેળના તેલમાં લીંબુનો રસ ભેળવીને લગાવવાથી શરીરની ખંજવાળ મટે છે। 19. બાજરીની રોટલી ખાવાથી અપચો અને ગેસની સમસ્યામાં રાહત મળે છે। 20. કુંવારપાઠાનું પાણી ગરમ કરીને માથા પર લગાવવાથી માથાનો દુખાવો દૂર થાય છે। 21. ડુંગળીનું અથાણું ખાવાથી એનિમિયા મટે છે। 22. સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ ઠંડી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ। 23. સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવું હોય તો ભાત ખાધા પછી દૂધ ન પીવો। 24. બિરયાની કે પુલાવ બનાવવામાં જૂના ચોખાનો ઉપયોગ કરવો જોઈએ। 25. જો તમારે સ્વસ્થ અને સુંદર રહેવું હોય તો તમારા આહારમાં રોટલી અને ભાતનું પ્રમાણ ઓછું કરો અને વધુ ફળો ખાઓ। 26. હાથ અને પગ પર એલોવેરા લગાવીને સૂવાથી મચ્છરો કરડતા અટકાવે છે। 27. જીભ સફેદ હોય તો મોઢામાં ચાંદા દેખાય। 28. સફરજનને થોડું મધ ભેળવીને ખાવાથી ત્વચા બને છે ટાઈટ। 29. ગરમીને કારણે એલર્જી હોય તો દહીંમાં કાકડી ભેળવીને ખાઓ, એલર્જીથી મળશે રાહત। 30. નારિયેળ પાણી પીવાથી વ્યક્તિની નબળાઈ અને આળસ દૂર થાય છે। 31. થોડી હળદરમાં એલોવેરા મિક્સ કરીને લગાવવાથી ચહેરાના ડાઘ દૂર થાય છે। 32. દરરોજ રાત્રે સૂતા પહેલા ભગવાનનો આભાર અવશ્ય કરો, તેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે। 33. દરરોજ સૂતા પહેલા તમારા પગના તળિયા અને હથેળીઓને તેલથી માલિશ કરો, આ તમને ઘણી બીમારીઓથી બચાવશે। 34. આમલીનો રસ પીવાથી ગરમી નથી લાગતી। 35. નબળી પાચનશક્તિ ધરાવતા લોકોએ કેળા ન ખાવા જોઈએ। 36. કબજિયાત હોય તો માખણમાં જીરું ભેળવીને ખાઓ। 37. રોજ થોડું જીરું ખાવાથી કિડની સાફ થાય છે। 38. તુલસીના પાન ગળવાથી પેશાબ કરતી વખતે થતી બળતરામાં રાહત મળે છે। 39. સફરજન ખાવાથી રાત્રે વારંવાર પેશાબ આવવો બંધ થાય છે। 40. વધુ પડતી ચા પીવાથી વારંવાર પેશાબ થાય છે। 41. જો તમને તમારા દાંતમાં ખાટીશ લાગતી હોય તો બદામ ખાઓ, દાંતની ખટાશ દૂર થઈ જશે। 42.
હૃદયને સ્વસ્થ રાખવા માટે ગ્રીન ટીનો ઉપયોગ ફાયદાકારક છે. 43. દાંત પર ઠંડુ માખણ ઘસવાથી દાંતની પીળાશ દૂર થાય છે. 44. કાચી હળદરનું સેવન શરીર પર ઈજા કે ઈજાના કિસ્સામાં ખૂબ જ ફાયદાકારક છે. 45. દરરોજ 2-3 ખજૂર ખાવાથી છાતીનો કફ દૂર થાય છે. 46. ચા પીતા પહેલા કે તરત જ ઠંડુ પાણી ન પીવું જોઈએ, તે માથું ગરમ થઈ જાય છે. 47. થૂંકનું જાડું થવું એ શક્તિના અભાવની નિશાની છે. 48. સાદી દાળ અને રોટલી ખાઓ, તમે હંમેશા સ્વસ્થ રહેશો. 49. જો જમતી વખતે તમારી જીભ દાંત નીચે ફસાઈ જાય તો તરત જ કંઈક મીઠી ખાઓ, તમને આરામ મળશે. 50. પાણીમાં મીઠું ભેળવીને ફર્શ ધોવાથી માખીઓ અને જીવજંતુઓ આવતા અટકશે. 51. ડુંગળી ખાવાથી પેટના કીડા મરી જાય છે. 52. કપડા પર શાહીનો ડાઘ હોય તો ડાઘવાળી જગ્યા પર વિનેગર નાખો, તેનાથી ડાઘ દૂર થઈ જશે. 53. રોજ રાત્રે વહેલા સૂવાની આદત પાડો, તેનાથી આંખોની રોશની તેજ થાય છે અને મગજ પણ મજબૂત બને છે. 54. ડુંગળી કાપીને બીજા દિવસે ઉપયોગ માટે રાખવાથી પેટના રોગો થશે. 55. રાત્રે સૂતા પહેલા લસણની પેસ્ટને પેટ પર લગાવવાથી પેટનું ફૂલેલું મટે છે. 56. નાકમાં કોઈ વસ્તુ ફસાઈ જાય તો તમાકુ સાંભળવી જોઈએ, તેનાથી છીંક આવે છે અને અટકેલી વસ્તુ બહાર આવે છે. 57. ચણાનું શાક ખાવાથી વૃદ્ધાવસ્થામાં પણ શરીરમાં શક્તિ જળવાઈ રહે છે. 58. જે મહિલાઓ ઉકાળેલા કોળાનું પાણી પોતાના માથા પર લગાવે છે, તેમના વાળ ઝડપથી વધે છે અને વાળ ઝડપથી સફેદ થતા નથી. 59. જે લોકો એક જગ્યાએ લાંબો સમય બેસી રહે છે, તેમનું મગજ વાંચવામાં નબળું પડી જાય. 60. જે લોકો ઉતાવળમાં ખોરાક ખાય છે, તેમનો ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને તેઓ પેટના રોગોથી પીડાય. 61. રોજ આલુ ખાવાથી પેટની ચરબી ઓછી થાય છે. જો તમે પેટની ચરબી ઝડપથી ઘટાડવા માંગતા હોવ તો દરરોજ કસરત કરો અને રાત્રે નાભીમાં સરસવનું તેલ લગાવીને સૂઈ જાઓ. 62. કોઈપણ ખાટી વસ્તુ ખાધા પછી પાણી ન પીવો, તેનાથી પેટમાં સોજો આવી શકે છે. 63. ચક્કર આવવા લાગે તો થોડું કાળું મીઠું અને થોડી સાકર પાણીમાં ભેળવીને પીવાથી ચક્કર આવવા લાગે છે. 64. આમલી અને લાલ આલુના પાણીનો ઉપયોગ કરો, તેનાથી તમારા ચહેરાના ડાઘ અને ખીલ સાફ થઈ જશે અને શરીરની ચરબી પણ ઓગળી જશે. 65. જે લોકો સાયકલ ચલાવે છે, તેમની ઉંમર જલ્દી વૃદ્ધ નથી થતી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર.